સુરતમાં આવીને મમ્મી પપ્પાની તબિયત આમ પથારીમાંથી ઊભા નથી થતા, એટલી બગડી ગઈ છે. કોકને એવું થયું હશે કે ભાઈ સુરતમાં આવ્યા ને ખાવાનું હૈદું નહીં, પેટ બગડી ગયું છે છતાં પણ ચટક બટક ખાવું પડે. હા કરો આના ઉપર છે મમ્મી ગ્લુકોઝ ઉપર છે. સુરતનું પાણી આકરું કહેવાય. કાંઈ નથી ભાઈ. વોમિટ કરી એમાં આખે આખી તો ડુંગળી બહાર આવે. ઘર છે, હું રહું છું અહીંયા. કચરા પોતા કરવા રાખ્યા કોણ કરે? હાય કે તો હારું બોલ્યા. આદિભાઈ એકદમ આમ ગોલું મોલું ને સરસ મજાના લાગી રહ્યા હતા કે પૂજાએ હા પડીને આમ ગુલાબનો ગોટો આપ્યો ને અમારા આદિભાઈ તો ભાઈ આમ ગલગોટા જેવા થઈ ગયા. આવો જ ગોટો મેં 17 વર્ષ પહેલા આપ્યો તો હજી હપ્તા ભરું છું. તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો અત્યારે તો અમે લોકો સુરતની અંદર નીકળ્યા છે, હું જેનીશભાઈ અને મમ્મી ને પપ્પા ને બધા ઘરે છે. અને ખરેખર કહેવા જાવ તો મમ્મી ને પપ્પાની તબિયત એવી બગડી છે ભાઈ. સુરતમાં આવીને મમ્મી ને પપ્પાની તબિયત આમ પથારીમાંથી ઊભા નથી થતા, એટલી બગડી ગઈ છે. બીકોઝ જેનીશભાઈ ખવડાવ્યા હતા ઢોસા. પહેલી વાર એમને કોકને એવું થયું હશે કે ભાઈ સુરતમાં આવ્યા ને ખાવાનું હૈદું નહીં. હા, કોકને જ એવું થયું. કારણ કે એને છે ને ઢોસા ને અમે લોકો રાત્રે ખાધા હતા, એવા ઢોસા ખાધા હતા. અને પછી હું હતું જેનીશભાઈ ગોટાળો, ઢોસામાં ગોટાળો, જીની રોલ ને એવું બધું ખાધું હતું. ત્યાં બીજા દિવસે તો વોમિટ ને લૂઝ મોશન ને બધું જ થઈ ગયો. 2 જણાને, મારા મમ્મી ને મારા પપ્પા બંને ને. અને ભાઈ મારા પપ્પા તો કાલે ઊભા નતા થઈ શકતા. મારા પપ્પા કહે કે હવે કોઈ દી સુરત ના આવવું, એ કે આવું કોકને જ થાય. અને એ કેવું કે જનરલી બહારનું નથી ખાતા અને એને આવું થઈ ગયું. અને હું ને જેનીશભાઈ અત્યારે આવ્યા હતા સુરતમાં NR સ્કિન કરીને છે, યોગી ચોકમાં. યસ, તો યોગી ચોકમાં અમે લોકો મારી મેકની સ્કિન કરાવવા માટે આવ્યા હતા. હમણાં અડધો કલાકમાં અમે લોકો નાસ્તો કરવા માટે ક્યાંક જઈએ છીએ. નાસ્તો કરીને ફરી પાછા આવીએ ત્યારે હું તમને મારા મેકની હું તમને સ્કિન બતાવું કે કેવી સ્કિન મેં કરાવી છે. મિત્રો, અમે લોકો આવી ગયા છે સુરતનો નાસ્તો કરવા માટે. લોચો અને ખમણ ને એવું બધું છે ને ભાઈ. ઈદડા, ચટણી અને લોચો મંગાવ્યો છે સુરતનો સ્પેશિયલ. ટેસ્ટ કરીને કહું કે કેવો છે. મેં તો ક્યારેય લોચો નથી ખાધો. ખટ મીઠો ટેસ્ટ છે, મસ્ત છે. ચલો, એ જોઈ શકો છો તમે, બહુ મસ્ત રીતે કર્યું છે ને અહીંયા બી, અને અહીંયા પણ બહુ મસ્ત લાગે છે. શું નામ છે તમારું? નિખિલભાઈ. NR સ્કિન્સના નામથી છે. તો તમે લોકો ઇન્સ્ટા પર પણ જોશો તો તમને ખબર પડી જશે. મસ્ત થઈ ગયું, મને મજા આવી ગઈ. અને લેપટોપના સ્ક્રીન પર અમે લોકોએ કરાવેલું છે, સ્ક્રીન ગાર્ડ કરાવેલું છે, પણ આમ લાગે નહીં કે સ્ક્રીન ગાર્ડ રાખેલું છે. એટલું શાર્પ છે ને એટલું મસ્ત છે. એમ પહોંચે ડાયરેક્ટ ઘરે, કારણ કે થોડું લેટ થઈ ગયું છે. અને મેં જે પ્રમાણે કીધું તે પ્રમાણે પેટ બગડી ગયું છે છતાં પણ ચટક બટક ખાવું પડે. હા કરો એક કટકો ખાધો, એક કટકો ખાધો આપણે આના ઉપર છે. મમ્મી ગ્લુકોઝ ઉપર છે, મમ્મી ને પપ્પા 2 ગ્લુકોઝ ઉપર છે. મેં તમને કીધું હતું એ પ્રમાણે. અહીંયા આવતા તબિયત ઢીલી પાડ નાખી. સુરતનું પાણી આકરું કહેવાય. કાંઈ નથી ભાઈ. હે તમે નથી આવતા અહીંયા? હા, પણ એવું કહેવાય, એ સાચું હે. હા, એમ તો જેને ફાવે એને ફાવી જાય, નથી ફાવતું એને નથી ફાવતું. હે હા, તો આકરું લાગે ને એમ અમુકને. બરાબર, એટલે અહીંયાનું પાણી હે ને થોડુંક આમ આકરું, એટલે આ લોકોને ન હૈદું. અમારે તો વાંધો ન આવે. તમે આવો છો કઈથી થયું છે? અમને તો કોઈ દી કઈ નથી તો થયું. પછી ભાઈ તમને કઈ નથી થયું ને? તમે કેટલા 20 વર્ષ થઈ ગયા અહીંયા? અહીંયા 20 વર્ષ એમ? આમાં આમાં 20 વર્ષ તોય કઈ થયું નથી ને કોઈ દી? ક્યારેક તાવ ના આવે બસ, બાકી બીજું કઈ નથી. એ તો કોઈક દી વાતાવરણ ફેર પડે એટલે આવે. તો વાત છે, બાકી કઈ ન મળે. અને આ તો 2 દિવસથી આવ્યા ને તો 2 ને ખાવાની હિસાબે ભાઈ. તો અમે ખાધું તું ને તમારી આઈ રે. ભલે એ તમે ગયો પણ ખાવાનું. અરે અમે સેમ વસ્તુ ખાધી હતી ભાઈ, અમે સેમ. એટલે અરે અમે એને જે વસ્તુ ખાધી હતી ને એ જ અમે ખાધી હતી. તો અમને એનો જ વાત સાચી છે બેટા, પણ આપણે હું ત્યાં હાલતા તમે અહીંયા આવીને ખાતા હો. હા હાલ 2-4 દિવસ આવીને ખાતા હોય. આ ઘરમાં એક ફેરી આમના આવ્યા ને અહીંયા ખાધું, સમજો? એટલે એમ તકલીફ પડે. હવા દે થોડુંક વધારે ખવાઈ ગયું. આને તો કેટલું ખાધું તું. થોડું ભૂખ્યું રહેવાય, મારું એક જ કહેવાનું છે. એને શું ખાધું ખબર હે? ત્યાં ઢોસા ખાધા, પાપડ ખાધા, પછી ઘરે આવીને 2 સોડા પીધી, મુખવાસ ખાધો, પછી બધું નીકળે જ ને. વોમિટ કરી એમાં આખે આખી તો ડુંગળી બહાર આવે. અરે હવે કેશોદમાં કોઈ ઢોસા નામ એટલે એ રીતનું છે. તકલીફ થોડી પડી ગઈ હતી એટલે 2 દિવસથી ફ્રૂટ ને આ તે એના ઉપર જ છે.
કઈ નહીં ચાલે, આવું તો ધીરે ધીરે. ચલો મમ્મી ને એ લોકો જાય છે. મામા આવી ગયા છે. મામા આજનો દિવસ કેવો રહ્યો? મામા સુપર રહ્યો. હું આજનો દિવસ હે ને? મારા માટે તો સુપર જ છે. બસ તો તમે છો એટલે સુપર જ છે મારા માટે. ઉપર થી ઉપર હે ને? તો પછી હા. સરસ સરસ. મારા આદિ દીકરો હોય, પૂજા છે, તો ભાઈ બેન છે. તો અત્યારે પૂજા અને અમે બધા લોકો જઈએ છે, બટ એ લોકો રિક્ષામાં જાય છે ને હું ને જેનિશભાઈ હમણાં જઈએ છે એક વ્યક્તિના ઘરે જઈએ છે. હવે એ વ્યક્તિના ઘરે જઈશું ને બતાવીશું જો બતાવાશે તો. બાય. હા બાય. શું ગાઈસ, અમારા લોકોની ઉબર આવી ગઈ છે. હવે ઉબરમાં હું, મમ્મી અને પપ્પા અત્યારે જઈએ છીએ. અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે જ્યાં અમારે પહોંચવાનું હતું. એકચ્યુઅલી હું, મમ્મી, પપ્પા, આદિ અને મહેશ મામા અમે લોકો જઈ રહ્યા છીએ સાપુતારા. અને સાપુતારા જવા માટે ઓબ્વિયસ છે કે કાર જોઈશે અમારી પાસે, અને જેનિશભાઈની કાર અત્યારે અવેલેબલ છે નહીં, તો અમે લોકોએ અહીંયા રેન્ટલ કાર શોધી છે. તો અત્યારે એ ભાઈ આવી જ રહ્યા છે અને ઘણી બધી કાર્સ પણ છે એમની પાસે, તો એ અમને બતાવશે. તો જોઈએ ચલો. તો અત્યારે પપ્પાને લસ્સી પીવાની ઈચ્છા થઈ છે. 2 દિવસથી તો બધાની તબિયત બગડી છે, કારણ કે અજમેરા ગઈને પછી અમે લોકો ખાઉદરા પોઈન્ટ અહીંયાનો સુરતનો હોય છે, વખણાય છે, તો અમે લોકો ત્યાં ગયા હતા. અને થયું એવું કે ત્યાં ગયા ને તો મતલબ મને નાદીને તો એમ જનરલી કંઈ પ્રોબ્લેમ નથી થઈ, પણ કારણ કે અમે લોકો બહારનું ખાઈએ છીએ, પણ મમ્મી અને પપ્પા જે મતલબ વધારે પડતું બહારનું નથી ખાતા, તો અમે લોકોએ ગોટાળો અને જીની રોલ ને એ બધું ખાધું હતું. તો એના કારણે મમ્મી અને પપ્પા બંનેની તબિયત ખરાબ થઈ ગઈ છે. તો અત્યારે એ લોકો લાઈક એક બી વસ્તુ ખાવા માટે તૈયાર નથી, એમ કે બહારની કોઈ વસ્તુ ખાવી જ નથી એવું થઈ ગયું છે. તો પપ્પાએ કાલે રાત્રે પણ નહોતું ખાધું અને આજે બપોરે પણ નહોતું ખાધું. કેવી છે? મસ્ત છે. સુપર. તમે તો કંઈ ખાધું નથી 2 ટાઈમ, એટલે જ આ ખાવી. તો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 6:30. અમે લોકો અહીંયા પહોંચી ગયા એને બી 20 મિનિટ જેવું થઈ ગયું. અમે લોકોએ લસ્સી બી પી લીધી, પણ આદિ હજી સુધી ના આવ્યો. આદિ અને જેનિશભાઈ હજી સુધી નહીં આવ્યા. અમે લોકો 9th કાર રેન્ટલ્સમાં આવ્યા છીએ અને હવે એમને ઘણા બધા મતલબ 4-5 ઓપ્શન્સ આપ્યા છે, તો એ કાર જોઈ લઈએ અને પછી અમે લોકોએ ડિસાઈડ કરીએ કે અમારે કઈ કાર લેવી છે. અહીંયા આ લોકોએ 4 ઓપ્શન્સ રાખ્યા છે અમારી માટે. પપ્પા કયા ઓપ્શન્સ છે? સ્કોર્પિયો છે, વેન્યુ છે અને વર્ના છે 2. તો હવે મમ્મી પપ્પા લોકો જ નક્કી કરશે કે આ 4માંથી એમને કઈ કાર લઈ જવી છે. અને મેન તો અમે લોકો 5 જણા છીએ, એટલે એટલી મોટી ગાડી બી નથી જરૂર. નોર્મલ એમ તો વર્ના બી ચાલશે નહીં? આપણે વર્ના જ ચાલશે, એમાં ડીકી રહે એટલે આપણા થેલા ને બધું અંદર પડ્યું રહે. તો ગાઈસ ફાઇનલી અમે લોકો અત્યારે વર્ના લઈ રહ્યા છીએ, રેન્ટ ઉપર લઈ રહ્યા. હા, અને આદિ તો હજુ સુધી નથી આવ્યો. બાપા કેટલા થયા હશે? 1.5 કલાક થઈ ગયો હશે ને? અને હજી શું કહે છે ખબર છે? હજી અડધી પોણી કલાક થશે તો અમારે કામ પતી જાય. તો આ છે 9th કાર રેન્ટલના ઓનર પાર્થ સાવલિયા. ઇન્સ્ટાગ્રામ પર બી એ લોકોના સારા રિવ્યૂઝ હતા અને મેં ઇન્સ્ટાગ્રામ પરથી જ મેં એમને શોધ્યા છે. તો હું મતલબ તમારી માટે અગર તમારે રેન્ટ પર કાર લેવી હોય સુરતથી, તો એ તમને ડિટેલ્સ આપી દે, એડ્રેસ, બિકોઝ હું અહીંયા સુરતમાં નવી છું એટલે મને કંઈ એડ્રેસની ખબર નથી. અમારી પાસે અત્યારે હાલમાં બધી જ ગાડીઓ અવેલેબલ છે. તમારે જે પણ જોઈએ, સ્કોર્પિયો, વેરના, વેન્યુ, ઓપન જીપ, કોઈ પણ ગાડીએ જોઈએ એ અમારી પાસેથી મળી જશે તમને. અને અમારું એડ્રેસ વેસુ VIP રોડ 410 નંબર, એમ્બ્રોસા બિઝનેસ હબ. અને મારો કોન્ટેક્ટ નંબર છે 6355489832. તો તમને લોકોને આઈડિયા આવી જ ગયો છે જે લોકો સુરતમાં રહે છે, યા તો પછી એ લોકો સુરત છે અને સાપુતારા બાજુ કેવી રીતે ડાંગ બાજુ ટ્રીપ મારવી છે. સ્પેશિયલી અત્યારે તો મોન્સૂન સિઝન છે, તો સાપુતારા અને ડાંગ સૌથી વધારે ફરતી જગ્યા છે. અને અહીંયાથી જો તમારે કાર રેન્ટ પર લેવી હોય તો મને અહીંયા સૌથી સસ્તું પણ લાગ્યું, એના કારણે હું તમને રિકમેન્ડ કરું છું કે તમે પણ અહીંયાથી લેજો. એન્ડ યસ, કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ તો ઓલરેડી અહીંયા આપેલું જ છે. તો બસ અહીંયાથી જરૂરથી એકવાર જરૂર વિઝિટ કરજો. મને સારું લાગ્યું અને ઇવન એ લોકો કોલ પર સારી રીતે આન્સર બી કરી રહ્યા છે, એટલે વધારે તો મને અહીંયા માન્યું. તો બસ મમ્મીએ કીધું એ પ્રમાણે અમારે લોકોને વ્હાઇટ વર્ના લેવાની છે. મને ભૂલી ગયા કે શું? કમ્ફર્ટેબલ છે એટલે મજા આવશે. મમ્મી પપ્પા લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છે. બાય પપ્પા, બાય તો કહો. ગાઈસ આદિ હો તો હું ને આદિ પણ જાત, પણ આદિ
તમે આવો બાપરે બાપ મેં કીધું તમારા લોકો માટે ફૂલ બીછાઈ રાખું. તો રાખ્યા લાગે તમને. હા એ જ ને. નીકળીએ છીએ અમે લોકો. ચલો તમારી ગાડી અમારા હવાલે કરી એના માટે થેન્ક યુ. ચલો મળીએ ભાઈ, બધા મળીએ, બરાબર છે? ચલો મળીએ. મને નાદીને પરોઠા ખાવાની ઈચ્છા થઈ હતી તો અમે લોકો અહીંયા પરોઠા ખાવા માટે આવ્યા છીએ. તો ચલો હવે જઈએ. ઓય ચલો ચલો અમે લોકો પહોંચ્યા છે અત્યારે સુરતના VR મોલમાં અને ભાઈબંધ આવ્યો છે, મળ્યો છે. કેમ છે ભાઈ? બસ ભાઈ શાંતિ. શાંતિ. ભાવિકભાઈએ થોડું શરીર વધારે લીધું છે, પેટ મારી જેમ, બરાબર છે. અને અમે લોકોએ એક વેબ સિરીઝ બનાવતા હતા શરૂઆતમાં, બરાબર છે. ત્યારે ભાવિકભાઈએ બ્લોગ શૂટ કર્યો હતો જે હજી સુધી આવ્યો નથી. એમાં યાર મેં બહુ મસ્તી કાઢી. હા મને ખબર છે એટલે તો મને ખબર છે, પણ એ બ્લોગ હજી સુધી પડ્યા છે ભાઈ. એમાં મારા ઇમોશન છે, મારી લાગણીઓ છે, મારા એક્સપ્રેશન છે. એવું છે? તો કોમેડી કેરેક્ટર જ મારું અલગ હતું. સાચી વાત છે. ભાઈ એના ભાઈ બ્લોક થયો, હાર્ટ બ્રેક થયો. આ આજો ને બિહડી આવી છે. તો અત્યારે અમે લોકો VR માંથી નીકળી અને જઈએ છે એક અમારા મિત્ર કહી શકો તો મિત્ર, બાકી એ બહુ જ સારા એવા ક્રિએટર છે, એના ઘરે જઈએ છે, પારુ અને ગુરુ. તો બહુ કોમેડી વિડીયો સારા એવા ક્રિએટ કરે છે, તો તમે લોકો ઘણા બધા લોકો ઓળખતા હશે. અત્યારે ત્યાં બેસવા માટે જઈએ છે, તો ચલો ડાયરેક્ટ ત્યાં જ જઈએ આપણે. ચલો તો ફાઇનલી ઘરે પહોંચ્યા છે અને અત્યારે અમે લોકો ઉપર જઈએ એના ઘરે. ચલો પહોંચી ગયા, ડાયરેક્ટ આવતા એન્ટ્રી ઘરમાં છે. તો અત્યારે વાગવામાં તો કેવા જેવું નથી, 12 વાગી ગયા અને હજુ અમે અહીંયા બેઠા છે. એકચ્યુઅલી થયું એમાં એવું કે અમે લોકો આવ્યા ને ત્યારે સડનલી એના ઘરે મહેમાન તો હતા જ, બટ પછી અમે લોકોએ બ્લોગ સ્ટાર્ટ ના કર્યો બિકોઝ ગમે ના ગમે કોઈને એવું. બટ પછી અત્યારે હવે બ્લોગ મમ્મીએ યાદ દેવડાવ્યું કે બ્લોગ તો ચાલુ કરી દે. તો અમે આવ્યા છે પારુ અને ગુરુના ઘરે. તમે લોકો બધા ઓળખો છો. એમનું ઘર છે, હું રહું છું અહીંયા. કચરા પોતા કરવા રાખ્યા. કોણ કરે? ખોટું કહે છે, બહુ ડાય બાય છે. હાય ક્યાંક તો હારું બોલ્યા. કંઈ નહીં, તો અમે લોકો આવ્યા છે અહીંયા, બહુ બધી વાતો કરી, બહુ બધું જાણ્યું અને મજા કરીને હવે એમને અમારો યુટ્યુબનો વિડીયો દેખાડીએ છીએ, જે અમારું નવું સોંગ આવ્યું છે. તો જોઈએ અને પછી રિવ્યૂ સાંભળીએ એમના મોઢે. ગમે એમ કરીને પોતાનું પ્રમોશન કરી લેવાના, એ સિસ્ટમ છે. થોડોક તો ફાયદો લેવાનો ને ભાઈ. મમ્મીની ઈચ્છા પૂરી થાય. અરે એને 5 વાગે વિડીયો મૂકે ને તો 5 વાગે જેવી આવે ને વિડીયો એટલે તરત ફોન કરું, કેમ બ્લોગ નથી મૂક્યો તે? કેમ બ્લોગ નથી મૂક્યો? મારું રિમાઇન્ડર એ અપાવે 5 વાગે કેમ નથી. પેલો હું રિવ્યુ આપી દઉં. બહુ સરસ મજાનું ગીત બનાવ્યું છે. આદિભાઈ એકદમ આમ ગોલું મોલું સરસ મજાના લાગી રહ્યા હતા. અને જેવું એમ કહેવાય કે પૂજાએ હા પડીને આમ ગુલાબનો ગોટો આપ્યો ને, અમારા આદિભાઈ તો ભાઈ આમ ગલગોટા જેવા થઈ ગયા. ઘાયલ થઈ ગયા. આવો જ ગોટો મેં 17 વર્ષ પહેલા ને આપ્યો તો હજી હપ્તા ભરું છું. હજી એના હપ્તા ભરું છું. કરવા પડે. એટલે ગોટો આપતા પેલા ધ્યાન રાખજો, બીજું કઈ નહીં. જનહિતમાં જારી. કઈ નહીં, એટલે અમે લોકો એ સોંગ સાંભળ્યું, સારું લાગ્યું છે, ટીવીમાં પણ સારું લાગે છે. કઈ નહીં, મળીએ. બહુ મજા આવી, બરાબર છે. તમે અમને વડીલ કરી દીધી. આશીર્વાદ ખૂબ આગળ વધો. બસ. બસ. ખૂબ આગળ વધો. કપલ ને. આ બધા અમને ગૌઠા કરે છે. ના ના કઈ ખોટું. આપણે કહેવાય ને ખૂબ આગળ વધો, ફૂતો ફલો દૂધો નાવ કઈ ઈંધણ આ પછી આવડી ગયું. અત્યારે આગળ વધવાનું કયો? આવો એટલે ફોન કરો, બરોબર? ઈ બાજુ ચલો તો જઈએ છે હવે. અમે લોકો બહુ બધું બેઠા. કેટલા વાગ્યા? હા, મજા આવી ગઈ, બહુ બહુ મજા મજા આવી. એ લોકો આવ્યા, બહુ મજા આવી ને? અમને બહુ મજા આવી. બસ આવતા તમે રહેશો. હવે તમારો વારો. ચોક્કસ આવજો. હા ને, ચલો બાય, મળીએ. Bye, જય શ્રી bye. કૃષ્ણ, જય માતાજી. બીજી વાર બાય કરી. ચલો જય માતાજી. તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છે ઘરે. કેટલા વાગ્યા? 1 વાગ્યો, બરાબર છે. 1 વાગે અમે લોકો ઘરે પહોંચ્યા અને આને કેવા કહેવાય ગાઈસ? રાત રોડિયા. રાત રોડિયા કહેવાય. સરસ. કઈ નહીં, પણ રાત રોડિયા કર્યા છે. મજા આવી ગઈ બધાને મળીને. અમે લોકો પારુ અને ગુરુના ઘરે ગયા. બહુ જ મજા આવી ગઈ. બંનેનો નેચર બહુ જ સારો છે અને ઘણી બધી વાતો કરી, ઘણું બધું વસ્તુ શીખવા પણ મળી અમને લોકોને. સો યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ.